સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ એક પેડ માં કે નામ અને ગરીબ કલ્યાણ મેળો એમ ચારેય મહત્વપૂર્ણ અભિયાનોમાં ભરૂચવાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર ભરૂચ જિલ્લામાં 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી મહત્વના જન સુખાકારી કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે. સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાની સાથે સાથે એક પેડ માં કે નામ અને ગરીબ કલ્યાણ મેળો હાથ ધરાશે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાનાર તમામ કાર્યક્રમની રૂપરેખા આપી પત્રકાર પરિષદ યોજી. તમામ અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો, સરકારી કર્મચારીઓ સરકારની વિવિધ વિભાગની યોજનાકીય સેવાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરની અપીલ. આગામી 27મી સપ્ટેમ્બર 2024ના રોજ જિલ્લા કક્ષાનો કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં 17મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વિવિધ જન સુખાકારીના કાર્યોનો પ્રારંભ થનાર છે, જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં પણ તારીખ 17 સપ્ટેમ્બર 2024થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને શિડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 17મી સપ્ટેમ્બરના રોજ ભારત સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાનની ડ્રાઈવ યોજવામાં આવનાર છે. આ મેગા ડ્રાઈવમાં ભરૂચ જિલ્લામાં વધુને વધુ નાગરિકો સહભાગી બની માતાની યાદમાં એમના નામે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા અને પ્લાન્ટેશન ડ્રાઈવના અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પારદર્શી, સંવેદનશીલ અને પ્રોએક્ટિવ વહીવટીતંત્રને વધુ વેગવાન બનાવીને પ્રજાજનોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિકાલ માટેના અભિનવ પ્રયોગ સેવા સેતુના 10મા તબક્કાના ભરૂચ જિલ્લામાં કરવામાં આવેલા આયોજનની પણ વિગતો આપી હતી, જે આગામી સમયમાં તારીખ 17થી 31મી ઓક્ટોબર સુધી ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં સરકારની મહેસૂલ, આરોગ્ય, વાહન વ્યવહાર સહિતના વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓનો લાભ નજીકના સેવા સેતુ સ્થળે જ નાગરિકોને કર્મયોગીઓ દ્વારા આપવામાં આવશે. કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 14મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તાર આઇકોનિક જગ્યાઓની સાફ સફાઈ આવરી લેવામાં આવશે, જેમાં જનભાગીદારી થકી સ્વચ્છ અને સુઘડ શહેર ગામ બનાવવામાં આવશે. જ્યારે આગામી સમયમાં કેજે પોલિટેકનિક ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળા વિશેની વિગતો આપી હતી. ભરૂચ જિલ્લામાં સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, ચીફ ઓફિસર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પ્રચાર પ્રસારમાં સક્રિય ભાગીદારી નોંધાવી ભરૂચ જિલ્લાના નાગરિકો સુધી જન સુખાકારીનો સંદેશ પ્રસરાવવાની નેમ વ્યક્ત કરી હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. આ 17 તારીખે આપણે ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ થશે, જે 5 જૂને જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વાત કરેલી એક પેડ માં કે નામ કેમ્પેઇન, એની એક સઘન કેમ્પેઇન 17 તારીખે ભરૂચમાં આપણે આ 17 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. અને જે કેમ્પેઇન થકી એક દિવસની મેજર ડ્રાઈવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે, એને પણ એક ટેગ થાય, એની પણ એની એન્ટ્રી થાય, એક અપલોડ થાય એની ઇમેજ પણ. આ પ્રકારનું એક સુંદર આયોજન 17 થઈ રહ્યું છે. હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશ, હું નાગરિકોને ખાસ વિનંતી કરીશ કે આ એક કેમ્પેઇનમાં જોડાય અને મીડિયાના લોકો વધારેમાં વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે. બીજું એક બ્રીફિંગ છે, એ છે સેવા સેતુનો અમારો 10મો તબક્કો. આપણો એ 10મા તબક્કો આપણે 17થી શરૂ કરી રહ્યા છીએ. આખા જિલ્લામાં 24 જેટલા સેવા સેતુનો કાર્યક્રમ વિવિધ નગરપાલિકામાં, તાલુકા સેન્ટર્સમાં અને અલગ અલગ ક્લસ્ટર્સમાં 24 જેવા કાર્યક્રમો થશે. અને એની અંદરની તમામ સર્વિસીસની જેમ આપણે યાદી આપી એમ નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી સર્વિસીસનું 1 ડે નિકાલ માટેના કેમ્પ થશે. આની યાદી પણ અમે આપની સાથે શેર કરી છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવું જ્યારે એકદમ ક્લસ્ટર બેઝડ એપ્રોચથી લોકોને 1 ડેમાં એનો નિકાલ આપી શકાય પ્રશ્નોને, એવી સુંદર જ્યારે સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે.
આવું જ એક સ્વચ્છતા હી સેવાનું સત્તરથી આપણી એક કેમ્પેઇન શરૂ થશે 17 સપ્ટેમ્બરથી. આ કેમ્પેઇનની અંદર આપણે 2 ઓક્ટોબરે એની પૂર્ણાહુતિ કરશું. આ કેમ્પેઇન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર જઈશું. એની અંદર 3 ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ. જન ભાગીદારી વધે, લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને પોતે એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોડાય એવી જનભાગીદારીની કેમ્પેઇન થાય. નંબર 2, એની અંદર CTU ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે. તમામ ગામોમાં, તમામ નગરપાલિકાઓમાં, આખા જિલ્લામાં એ પ્રમાણે એવા યુનિટ્સ નક્કી કરવામાં, એવી જગ્યાઓ નક્કી કરવામાં આવે કે જ્યાં કચરો વધારે થાય છે. તો ત્યાં અત્યારથી એને ટાર્ગેટ કરીને આ કેમ્પેઇન દિવસ દરમિયાન એને સંપૂર્ણપણે ક્લીન કરવામાં આવે અને ભવિષ્યમાં ત્યાં કચરો ભેગો ના થાય એવી સ્થિતિ અને સારું આયોજન થાય. એ આખું એક આવું. અને થર્ડ એનું અમારું સ્વચ્છતા હી સેવાની અંદરનું એક છે, એ છે આપણા સ્વચ્છતા મિત્રોને, જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે, એ તમામ લોકોના વેલફેર, એમની માટેના મેડિકલ કેમ્પ્સ થાય, એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય, એમના વેલફેરના આયોજન થાય. એવા 3 પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે, જે 17 સપ્ટેમ્બરે શરૂ થઈ 2 ઓક્ટોબર સુધી એ ચાલશે. આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 27 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને KJ પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે. નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે, વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે એ પણ એક કાર્યક્રમ છે. થેન્ક યુ વેરી મચ.